ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વરમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી આધારે વાલિયા ચોકડીથી રાજપીપળા ચોકડી વચ્ચે વોચ ગોઠવી હતી, જ્યાં માહિતી આધારિત બોલેરો પિકઅપ ગાડી આવતા પોલીસે કોર્ડન કરી રોકી ગાડીની તલાશી લેતા અંદર ભંગારનો જથ્થો વિપુલ જથ્થા જોવા મળ્યો હતો. બોલેરો પિકઅપ ગાડી ચાલક મૂળ યુપી અને હાલ ગટકોલ ગામ ખાતે રહેતા રણજીત કટારિયા પાસે ભંગાર અંગે જરૂરી આધાર પુરાવા માંગતા તે ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા અને આ ભંગારનો જથ્થો નર્મદા ગેટ હોટલ પાસે ચંદ્રશેખર માનસિંહ વર્માએ ભરીને આપ્યો હતો અને અંસાર માર્કેટ ખાતે ગયા પ્રસાદને ત્યાં ખાલી કરવા જણાવ્યું હતું, પણ જરૂરી દસ્તાવેજી પુરાવા ન મળી આવતા એલસીબી પોલીસે બોલેરો પિકઅપ ગાડી કિંમત ₹5,01,440 કિલોગ્રામ ભંગાર કિંમત ₹43,200 તેમજ મોબાઈલ કિંમત ₹5,000 મળી કુલ ₹5,48,200નો મુદ્દામાલ જપ્ત કરી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને પ્રાથમિક ચાલક રણજીત કટારિયાની અટક કરી પૂછપરછ શરૂ કરી હતી.